ફ્રેન્ચ રિવેરા ખાતે હાલમાં 77મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આ વર્ષે શ્યામ બેનેગલની માસ્ટરપીસ મંથન જે કે 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી છે. ભારતની પ્રથમ ક્રાઉડ ફંડેડ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ટેન્ડિંગ ઓવેશન પ્રાપ્ત કરીને એમની રેન્કમાં જોડાઈ હતી. આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરવામાં આવે તો નસરુદ્દીન શાહ, સ્વર્ગસ્થ સ્મિતા પાટીલ, સ્વર્ગસ્થ ગિરીશ કર્નાડ, અભિનેત શ્યામ બેનેગલની રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મંથન કે જે 1976માં ફેસ્ટિવલમાં સ્ટેન્ડિંગ ઓવેશન પ્રાપ્ત કરી હતી. અને નસરુદ્દીન શાહ અને તેમના પત્ની અભિનેત્રી રત્ના પાઠક શાહ, સ્મિતા પાટીલના અભિનેતા પુત્ર પ્રતીક બબ્બર અને વર્ગીસ કુરિયનની પુત્રી નિર્મલ કુરિયન સાથેની સ્ક્રીનિંગની તસવીરો છે ઇન્ટરનેટ પર સામે આવી છે. અને નસરુદ્દીન શાહ કાન્સમાં તેની શરૂઆત કરી હતી સફેદ ગાલાબંધ શેરવાની રેડ કાર્પેટ પર ચાલ્યા, જ્યારે એમના પત્ની છે એમને પણ અલગ સાડી પહેરી હતી. મંથનની જો સ્ટોરીની વાત કરવામાં આવે તો અસાધારણ ડેરી સહકારી ચળવળનું આ કાલ્પનિક વર્ણન છે જેને ભારતને દૂધની અછત ધરાવતા રાષ્ટ્રમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદકમાં પરિવર્તિત કર્યું. શ્વેત ક્રાંતિના પિતા ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા પ્રેરિત આ ફિલ્મ આ અદ્ભુત રૂપાંતરણને વર્ણવે છે. હવે આ અવિશ્વસનીય લોકો માટે ભારતની પ્રથમ ક્રાઉડ ફંડેડ ફિલ્મ હતી કે જેમાં 5 લાખ ડેરી ખેડૂતો દ્વારા બનાવવામાં આવી હતી, જેમાં પ્રત્યેકનું યોગદાન ₹2 હતું. અને તેમાં કુલભૂષણ ખરબંદા, અનંત નાગ અને સુરેશ બેદીએ પણ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. અને કદાચ આ ફિલ્મ હજી તમે ના જોઈ હોય તો ચિંતા કરવાની જરૂર છે નહીં, કારણ કે 1 જૂન 2024ના દિવસે એટલે કે વર્લ્ડ મિલ્ક ડે છે ત્યારે દેશભરના થિયેટરમાં આ મૂવીને પ્રીમિયર કરવામાં આવશે.